जय सरदार, जय पाटीदार, जय मां खोडल। आज आ वीडियो बनावવાનો मुख्य हेतु છે मां खोडल धामना મંદિરના એના ટ્રસ્ટીઓને બદનામ કરવા માટે એક ગેંગ સક્રિય થઈ છે, જે ઘણો સમયથી આપણે જોઈ છે કે રોજ રોજ સોશિયલ મીડિયાની અંદર ખોડલ ધામના ટ્રસ્ટીઓને બદનામ કરવા માટેનું એક બીડું જેને લીધું હોય એવી રીતનું કામ થઈ રહ્યું છે। ખોડલ ધામનું નિર્માણ એ નાની વાત નથી। આજે જે થૂક ઉડાડતા હોય ભલે ઉડાડે, પણ મિત્રો જેને આવડી મોટી ખોડલધામની સંસ્થા જેને ઊભી કરી, આવો સંકલ્પ આવવો ને એ પણ માતાજીની મહેરબાની હોય ત્યારે આવે। મિત્રો નવા યુગની અંદર આ ખોડલધામ જેવું મંદિરનું નિર્માણ કરવું અને લેવા પટેલ સમાજને એક તાતણે બાંધવો એ નાની માના ખેલ નથી। અત્યાર સુધીમાં અસંખ્ય રાજનેતાઓ થઈ ગયા આપણા લેવા પટેલની અંદર, અસંખ્ય હોદ્દાઓ ધરાવતા અધિકારીઓ થઈ ગયા। મિત્રો માત્ર ને માત્ર પદ, પ્રતિષ્ઠા ને પૈસા માટે આ લોકોએ રાજનીતિ કરી છે। કોઈને પણ આવો વિચાર કેમ નો આવ્યો? સમાજના અસંખ્ય મત લીધા છે, સમાજે ખોબે ને ધોબે મત આપ્યા હતા, પણ મિત્રો સમાજને એકત્રિત કરવાનો કે સમાજને આવું આપણે આસ્થાનું કેન્દ્ર બનાવવાનો કોઈને વિચાર ન આવ્યો। જ્યારે નરેશભાઈ પટેલે ખોડલ ધામના પ્રણેતા છે, એને એવો સંકલ્પ આવ્યો કે આપણો લેવા પટેલ સમાજ અટકવાય અલગ અલગ માં ખોડિયારને મંદિર બનાવ્યા છે, અલગ અલગ કુટુંબ વાઇઝ મઠ છે। જ્યારે સામૂહિક લેવા પટેલ સમાજ એક તાતણે બંધાઈને એક જગ્યાએ માં ખોડિયારનું મંદિર બને, આવો જેને વિચાર આવ્યો, આવો જેને સંકલ્પ લીધો કે હું આ કરી બતાવીશ, સમય, સાહસ અને સંકલ્પ નરેશભાઈ પટેલે કર્યો। સંપત્તિ સમાજે આપી, અસંખ્ય લોકો એમાં કામમાં ભાગીદાર બન્યા, તન મન ધનથી સમાજના લોકોએ સેવા આપી। પણ મિત્રો થોડો સમય થયા એક ગેંગને આની પેટમાં તેલ રેડાય છે, એ નરેશભાઈની લીટી ટૂંકી કરવા માટેના વારંવાર પ્રયત્ન કરે છે, એ આપણે બધા જોઈશી। એટલે ભાઈ નરેશભાઈ પટેલે તમારા આ લેવા પટેલ સમાજનું હું ખોટું કર્યું અને લેવા પટેલ સમાજે નરેશભાઈ પટેલને હું આપી દીધું? નરેશભાઈ પટેલને ક્યારે કોઈ લેવા પટેલ સમાજે સરપંચના મત આપ્યા? તાલુકા પંચાયતમાં નરેશભાઈ પટેલને કોઈએ મત આપ્યા? ધારાસભ્યમાં નરેશભાઈ પટેલને મત આપ્યા? કે સાંસદ સભ્યમાં નરેશભાઈ પટેલને મત આપ્યા? કે નરેશભાઈ પટેલ ક્યાંય તમારી પાસે મત માગવા આવ્યા? નહીં મિત્રો, નરેશભાઈ પટેલ તો એક સમાજના કલ્યાણ માટે, સમાજ એકત્રિત થાય, સમાજની તાકાત વધે, લેવા પટેલ સમાજને ગુજરાતની અંદર પડઘો પડ્યો હોય તો ખોડલધામના હિસાબે પડ્યો છે। લેવા પટેલ સમાજ કાલે હતો, આજે છે ને પરમ દિવસે રહે, પણ અત્યાર સુધી લેવા પટેલ સમાજની કોઈ નોંધ નહોતું લેતું। આ ખોડલધામ થયા પછી રાજકીય તમામ લોકો મિત્રો લેવા પટેલ સમાજની નોંધ લે છે। પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, સમાજ માટે ખોડલધામના શરણે આવે છે। મિત્રો આ નાની વાત નથી અને સ્વાભાવિક છે કે આવડી મોટી સંસ્થાનું નેતૃત્વ કરતા હોય તો રાજકારણી માણસો આયરે, રાજકારણ આયરે, બધાય પક્ષ આયરે સંકલન કરીને હાલવું પડે। કારણ કે નાના મોટા સમાજના ઇસ્યુ બનતા હોય તો એ સમાજના ઇસ્યુમાંથી સમાજને બહાર કાઢવા માટેના કોઈ પણ કાર્ય કરવું હોય તો રાજકારણીઓની જરૂર પડે, રાજકારણની જરૂર પડે। એટલે મિત્રો સ્વાભાવિક છે કે થોડુંક સંકલન કરીને હાલવું પડતું હોય, પણ નરેશભાઈ પટેલે ક્યારેય કોઈ પક્ષને મત આપશો એવું કીધું? કે કોઈ સમાજના કોઈ આગેવાનનું કે સમાજના કોઈ નેતાનું એક પણ વાર, સિંગલ વાર મીડિયાની અંદર કે સોશિયલ મીડિયાની અંદર કે ક્યાંય પણ નબળી વાત કરી કે અમારો આ માણસ ખરાબ છે, તમે આનાથી સેટા રહેજો, આમ કરજો, તેમ કરજો, એવું એક પણ વાર કીધું? પણ મિત્રો નહીં, કારણ કે અમુક માણસની ઉદારતા જુદી હોય। ખાબોચિયામાં થોડુંક ભરાય તો સલકે, કદાચ દરિયામાં 12 મેઘ ખાંગા થાય ને તો એમાં 1 ઇંચનો ફેર ન પડે। એટલે કહેવાનો મારો મતલબ દરિયા દિલના માણસોનું આ કામ છે, શીશરા માણસોનું કામ નથી। શીશરા માણસોનું કામ છે થૂક ઉડાડવાનું। અને ખોડલધામ સંસ્થા આપણી છે લેવા પટેલ સમાજની,
મિત્રો 18 વરણ માતાજીના દર્શને આવે છે, 18 વરણમાં ખોડિયારને સ્વીકારે છે. આપણી કુળદેવી છે, સ્વાભાવિક છે, આપણે તો એને સ્વીકારતા જ હોય, પણ 18 વરણમાં ખોડિયારને પૂજે છે. પણ છતાં પણ આપણું લેવા પટેલનું એક સ્થાન હોય, એક આપણું કેન્દ્ર હોય, તો એ આપણું ખોડલધામ છે. આપણે એકજૂટ થયા, આપણો સમાજ એકત્રિત થયો અને આપણી સમાજની એક તાકાત બની અને અસંખ્ય ખોડલધામ સંસ્થા અસંખ્ય સામાજિક સેવાના કામ કરે છે. ઉચ્ચ લેવલનું શિક્ષણ હોય, આઈપીએસ બનવાનું હોય, જીપીએસ બનવાનું હોય, તો એના પણ ક્લાસ ચલાવે છે. આવું તો અસંખ્ય પોલીસ ભરતીનું કામ હોય કે પોલીસની ટ્રેનિંગનું કામ હોય, અસંખ્ય કેન્સરની મોટી હોસ્પિટલ બનાવે છે 18 વરણ માટે. કોઈ એક ખોડલધામ આપણે છે લેવા પટેલ સમાજ માટે નહીં, બધાય માણસોને તમામને લાભ મળે એવા પ્રયત્ન ખોડલધામ ટ્રસ્ટ કરે છે. મિત્રો અસંખ્ય આવા તો કામ હજી કરવા જઈ રહી છે, પણ મિત્રો આ હવનમાં હટકા ઉમવા વાળા, જેનું કોઈ મેં કીધું અસ્તિત્વ નથી, માત્ર ને માત્ર થૂક ઉડાડવું સમાજના નામે અને રોજ ઉઠીને સમાજના ટ્રસ્ટીઓને બદનામ કરવા કે આ દારૂ પીએ છે, આ માંસ ખાય છે, આ મટન ખાય છે. અરે જે કરતા હોય તે, આ સમાજે માંસ ખાવા વાળા નહીં સ્વીકાર્યા છે, દારૂ પીવા વાળા નહીં સ્વીકાર્યા છે. એનું કામ જોવું ને, બાકી બીજી વાર્તા એવું રહેવા દઉં ને, કદાચ કોઈ એવો કઈ આખી દુનિયા હારી જોઈએ એવું ન હોય. એટલે મિત્રો આવા પોતે શું કરે છે એ નથી જોવાનું, બીજા શું કરે છે એના ડાપણ કરવાના છે. પોતે બીજાની બેન દીકરીઓની નબળી વાતું કરે અને પછી બેન દીકરીઓને ન્યાય અપાવવાની પણ વાતું કરે, આપણા સમાજની. હમણાં રાણપરિયા પરિવાર કોઈ એને કાંઈ પણ તકલીફ છે, રાજકીય ન્યા કાંઈ જામનગરની અંદર પૂનમબેન માડમનું નામ લે છે, હકીકત સત્ય હું છે આપણે જાણતા નથી. હવે એના ઘરના જેલમાં છે એટલું તો આપણે ચોક્કસ ખબર પડે, પણ છતાંય આ નિર્દોષ છે. આપણે સ્વીકારી કે ઘરના કોઈ પણ હું કાંઈ તકલીફ ન કરવાના કામ કરું તો મારો પરિવાર નિર્દોષ હોય, પણ મારે એ તો જોવું પડે કે મારે ન કરવાનું કરવાથી મારા પરિવારને તકલીફ પડશે, એ તો મારે વિચાર કરવો પડે. પછી પરિવારને ખોડલધામના આશરે જવું પડે, પછી ટ્રસ્ટીઓને બદનામ કરવા કઈ કારણ વગર, એનો કોઈ મતલબ નથી મિત્રો. એટલે ખૂબ વિચારવાની વાત છે. અને રાણપરિયા પરિવારને પણ ન્યાય આપવા માટે ખોડલધામની આખી ટ્રસ્ટી મંડળ ત્યાં ગયું હતું, એની ઘેરે પણ ગયું હતું, પણ નરેશભાઈ ખોડલધામના ચેરમેન છે, સરકાર નથી. કે નરેશભાઈ ધારે એટલે એને એમ કે હાલો આ નિર્દોષ છે ને આ દોષિત છે, એવું ન હોય. પ્રયત્ન કરે અને એ તમારી વાતમાં કેટલી સાચી છે, જેટલું બહાર દેખાતું હોય એટલું અંદર સાચું જોઈએ એવું આપણે હું તમે કઈ જોઈએ એવું ન હોય. એ પરિવાર ઉપર પણ આપણા સમાજના કોઈ 100 પરિવાર છે આક્ષેપ કરે છે. એક કોરી પરિવારના 26 સભ્યો છે, 26 પરિવાર છે, એ પણ એમ કહે છે અમારી જમીન હડપી લીધી છે. એટલે મિત્રો છતાંય પણ હું એમ કહું છું કે પરિવાર નિર્દોષ હોય, આ પરિવારનો કોઈ દોષ નથી. એમાં જે કંઈ કરવા વાળા હોય એના ઘરના જે કંઈ કરતા હોય એ જેલમાં છે આજે. છતાં પણ આજે ખોડલધામે માતાજીના શરણે બેઠા છે, પણ માતાજીના શરણે બેહીને માતાજી પાસે માનવાનું હોય કે અમારી કાંઈ પણ ભૂલ હોય અને અમે કાંઈ સત્યના રસ્તે હાલતા હોય તો માં અમારા લેખાજોખા તું કરજે ને અમને ન્યાય અપાવજે. એમાં નરેશ પટેલ કે કોઈ દિનેશભાઈ બાંભણિયા હોય કે ટ્રસ્ટી મંડળ હોય, એ તમારી પાછળ કોશિશ કરી શકે. એ ન્યાય તંત્ર નથી, મેં કીધું એમ ચેરમેન છે, સરકાર નથી કે જે તમે ધારો એ બધું કરી દે અને તમારું ધાર્યું જ થાય એવું ન હોય. આવું તો અસંખ્ય લોકોને સાથે બનતું હોય. એટલે બધાને નરેશભાઈની ઘરે જઈને બેહવાનું, નરેશભાઈને કહેવાનું અમને ન્યાય અપાવો, કાલે સવારે હું ખૂન કરી નાખું, પછી નરેશભાઈની ઘરે જઈને બેહું કે નરેશભાઈ હું સમાજનો છું, મને આમાંથી બહાર કાઢો. મિત્રો મેં મારા કરેલા મારે ભોગવવા તૈયારી રાખવાની હોય અને મારા પરિવારની તૈયારી રાખવાની હોય. એ વિચારીને જ મારે કર્મ કરવાનું હોય કે હું કરીશ તો મારા પરિવારને ભોગવવું જોઈએ. પછી મારો દોષનો ટોપલો બીજા માથે નાખું. મિત્રો એને કોઈ ગધેડી ન પકડી હોય, આ શબ્દો થોડાક વધારે થાય છે પણ બોલવા પડે એમ છે. અરે તમારે જવું હોય તો રાજનેતા પાસે જાઓ, જેને તમે મત આપો છો એની પાસે જાઓ, એ સરકારમાં બેઠા છે, એની પાસે અપેક્ષા રાખો, એ સરકારમાં વાતો કરશે, રજૂઆત કરશે, તમારું સત્ય હશે તો. પણ એક સંસ્થાના સ્થાપકને તમે આવી રીતે બદનામ કરો અને તમારી પાછળ તઈને કૂતરા હુડદાઓ વાવ 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 કરે રોજ ઉઠીને,
મિત્રો આવા લોકોને ખાસ ઓળખવાની જરૂર છે. જોકે લેવા પટેલ સમાજ એટલો કોઈ બુદ્ધિ વગરનો સમાજ નથી કે આવા થૂક ઉડાડવા વાળાને હારે જોડાઈ જાય. ઓલો સપો આવે, સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી સૂર્ય ઝાંખો થતો નથી. તમારા જેવા નમાલાઓથી ખોડલધામના ટ્રસ્ટીઓનો વાળે વાંકો થવાનો નથી. શા માટે આવી રીતે સમાજમાં ફાટા પાડવા નીકળાશો? ખોડલધામની અંદર ખોડલધામના ટ્રસ્ટીઓ સામે એને મોરસો માંડવો છે. અરે એની વાત હોય, કોઈની કોઈ તકલીફ હોય, એને કંઈ ખરાબ કાર્ય કર્યા હોય તો તમે કયો, 100% સ્વીકાર્ય હોય, સમાજ જ સ્વીકારે. પણ મિત્રો નહીં વાક નહીં ગુનો, અને તમે કયો એ પ્રમાણે નો હાલે એટલે દીવાની દઈ છે કોળિયા ભરવાના, દીવાની દઈ છે કોળિયાને બટકા ભરવાના. સમાજ ગાંડો નથી મિત્રો, બધું જોવે છે, જાણે છે અને સમજે છે. ખોડલધામ જેવી સંસ્થાથી લેવા પટેલ સમાજની પ્રતિષ્ઠા વધી છે. આપણે સાતી ઠોકીને કહી હકી કે આ ખોડલધામ અમારું છે. આની પહેલા કેમ કોઈને વિચાર ન આવ્યો? અસંખ્ય રાજનેતાઓ થયા કે આવું આપણે આપણા સમાજની એક આવી સંસ્થા બનાવી. નહીં મિત્રો, ત્યારે તો પદ પ્રતિષ્ઠા અને પૈસા સિવાય કોઈ બી ધંધો નહોતો. અને નરેશભાઈ પટેલને મેં કીધું એમ કોઈએ કઈ નથી મત આપ્યો નથી, કોઈ પૈસા આપ્યા કે નરેશભાઈ પટેલે કોઈને નોકરીએ ચડાવવાના 5 લાખ 10 લાખ 25 લાખ કે 45 લાખ 50 લાખ રૂપિયા નથી લીધા. નકર આપણે કહી હકી કે નરેશભાઈ ખોડલધામની સંસ્થામાં નોકરીએ ચડાવવાના 5 લાખ લીએ, 10 લાખ લીએ, 15 લાખ લીએ, સમાજના સેત હોય. નરેશભાઈ કોઈ પાસે ફૂટેલી કોડીએ લીધી નથી. અને કોઈ પાસે લીધી હોય તો હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમે તમારે કહેજો કે મારી પાસે લીધી છે. હું નરેશભાઈ પાસે રૂબરૂ આવીશ અને કહીશ કે ભાઈ તમે આની પાસે પૈસા લીધા છે. સાથી ઠોકીને કહું છું. હું નરેશભાઈ પટેલને 10 વાર મળેલો છું વ્યક્તિગત. હું ભલે નાનો માણસ છું, પણ મને નાના માણસને એને કેવો જવાબ દીધો હોય? હું નાનો માણસ છું પણ કામ મોટા લઈને ગયો હોય. ઘણા લોકોને આપણામાં છૂટા થવાના પ્રશ્ન લઈને હું નરેશભાઈ પાસે ગયો છું. હવે બાંધો તમે, ઘર સંસાર તમે આખો, છૂટું કરવા નરેશભાઈ પાસે જવાનું. અને એ બધાને ભાઈ સાહેબ કરીને સમજાવે. ભાઈ સાહેબ હાકો, પેલા હાંકવાના પ્રયત્ન કરે, એમ લાગે કે નથી હાલે તો છૂટા કરવાના પ્રયત્ન કરે. 25 લાખ દેવાના અમુક માંગ કરે, અમુક 50 લાખ દેવાની માંગ કરે. એ નરેશભાઈ પટેલ એમ કહે કે ભાઈ આપણા સમાજના સહી, આમાં પૈસાનો વહીવટ ન કરવાનો હોય, એકબીજાને ન અનુકૂળ આવતું હોય તો પોતપોતાના રસ્તે હવનો માલ લઈને છૂટા થાવ, બાકી તો પ્રયત્ન હાલે એવા કરવાના હોય. મિત્રો સંસાર તમારે આંકવાનો, બાંધવાનું તમારે, સમાધાન નરેશભાઈ કરવાના અને એ વગર પૈસા કરાવવાના. એટલે ખૂબ મિત્રો વિચાર જેવી વાત છે. આ હું જાતે લઈને ગયેલો છું એટલે અનુભવ કહું છું. અને મિત્રો સમાધાન કરવામાં 70% લોકોના આટિયું પડેલા સમાધાન થઈને એના સંસાર મંડે છે હાલવા. છૂટા તો ઓછા થાય છે. પછી તો મારા જેવા મગજ વગરના હોય ને છૂટા કરે તો વાત જુદી છે. એકબીજાને અનુકૂળ હોય ન હોય અને છૂટું થાય તો એમાં કાંઈ નરેશભાઈ કોઈ પરમાત્મા નથી કે કોઈ અંતર્યામી નથી. પણ છતાં પણ સમાજના આવા નાનામાં નાના પ્રશ્ન આપણા જેવા નાનામાં નાના માણસ લઈને જતા હોય અને કરતા હોય તો સ્વાભાવિક છે કે કાંઈ સમાજનું ખરાબ ન કરે. સમાજના લગ્ન કરાવવાનું, સમાજના દીકરી દીકરાઓનો એ બ્યુરો ચલાવે છે કે કોઈને એકબીજાને અનુકૂળ હોય અને ત્યાં નામ લખાઈ આવે કે અમારે આવું જોઈએ, સામે એવું ઠેકાણું તો એના લગ્ન થાય. એવું પણ આ લેવા પટેલ સમાજનું નરેશભાઈ ખોડલધામ કામ કરે છે. આવા તો અસંખ્ય કામ છે. વૃક્ષરોપણનું કામ હોય તો ખોડલધામ સંસ્થા મોટા પાયે કરે. હવે તો અસંખ્ય કામ ગણાવી શકું તો આંગળીના ટેરવે નહીં, 1 થી 100 કામ ગણાવી શકી એમ છે. પણ મિત્રો આ લોકોને એ નહીં દેખાય. અમે કીધું એમ કેમ ન કર્યું, અમે કઈ એમ તમે કેમ નથી કરતા, અમે કઈ ટ્રસ્ટીને કેમ નથી કાઢતા, અમે કઈને કેમ નથી રાખતા. તમારા બાપની છે પેઢી એકલાવની કે તમે કયો એમ થાય? અને તમારું યોગદાન શું છે એમાં? તમે એને શું દઈ દીધું છે? મિત્રો સમાજની સંસ્થા છે, કોઈના બાપની પેઢી નથી. અને વાત રહી કે આજીવન ટ્રસ્ટી મંડળની, આવા તો અસંખ્ય એવા આપણા લેવા પડેલ સમાજના જેને ઊભું કર્યું છે આજીવન ટ્રસ્ટ છે. હું દેખાડું કે એમાં કોઈ બીજા નહીં, ઈ પૂરો થાય એનો છોકરો, ઈ પૂરો થાય એનો. આવા આજીવન ટ્રસ્ટીના તો કેટલાય દાખલા છે. પણ મારે એવા કોઈ સમાજના આપણા આગેવાન ઘરની વાત ઘરમાં રાખવાની હોય, આપણી વાત કોઈને કંઈ કહેવાનું ન હોય. અને કોઈ કદાચ વધારે મોટા માંગણી મૂકશે તો હું નામ લઈને ગણાવી દઈશ, એ મારી તૈયારી જ છે. પણ મારી એવી કોઈને દબાવવાની કે કોઈને નિશા દેખાડવા માટેની નથી. નિશા દેખાડવા માટે નીકળાશું
એટલે આ તમને કહેવાનું છે ભાઈ. કેટલી સંસ્થાઓ બાપદાદાના નામ ઉપર તમારે આજીવન કેટલામાં તમે કર્યું હોય બધાને બધી ખબર હોય, કયા આગેવાનોએ શું કર્યું હોય. કોઈ જો બધા બે હોય છે બધા દાન ખાય છે. તમને એક એમ હોય કે અમને જ બુદ્ધિ છે ને અમને જ બોલતા આવડે એવું નથી, બધાને બધું આવડતું હોય. પણ મિત્રો એક સમાજની વાત હોય, આપણી વાત આમ રહીએ ને તારે આમ રખાય, એને ખુલ્લી કરવાની ન હોય. ઘરની વાત ઘરમાં રાખો. સરદાર પટેલના તમે વારસદાર છો. કાળજુ સિંહનું રાખો, સત્ય બોલવાની હિંમત રાખો અને ઘરની વાત ઘરમાં રાખો. આજે મને વ્યક્તિગત કંઈક તકલીફ હોય એટલે મારે નીકળી ન પડાય કે ફલાણો આમ કરે ફલાણો ટીકે, મને વ્યક્તિગત તકલીફ હોય. પણ મિત્રો મેં કોઈ દી નામ લઈને નથી કોઈને કીધું, અમે નામ લઈને કઈ હકી એવી તાકાત રાખી છે એવું નથી. પણ સમાજની વાત હોય, આપણે એકનું વ્યક્તિનું ખરાબ થયું હોય તો અસંખ્યનું સારું પણ થતું હોય. એટલે આપણું એકનું વ્યક્તિગત ન વિચારવાનું હોય, સારું થતું હોય એનું વિચારવાનું હોય. આપણી નસ એકની દુખતી હોય એટલે બધાને દુખાવું પડો હોય એવું હોય. સમય સંજોગની વાત હોય અને સમાજની વાત હોય ત્યારે કોઈ દી સમાજની વાતમાં વિરોધ ન કરવાનો હોય. કદાચ સાંભળો દુશ્મન હોય તો એની વાતને સ્વીકારવી પડે કે સમાજનું સારું કરે છે, એમાં આડો પગ ન કરવાનો હોય. એટલે દરેક મિત્રો વડીલોને માતાઓ બહેનોને નમ્ર વિનંતી છે મારા સમાજના, લેવા પટેલ સમાજની 18 વર્ષના લોકોને કે જે લોકો સારું કામ કરતા હોય, સારી વાત કરતા હોય, એક સત્યની રાહ ઉપર હાલતા હોય અને એની ઉપર કોઈ આવા થૂક ઉડાડવા નીકળે, કિસ્સડ ઉડાડવા નીકળે તો મિત્રો આ લોકોને જવાબ દેવો પડે. આજે નામ લઈને નથી કોઈને કહેતો, પણ જરૂરિયાત પડશે તો નામ લઈને પણ વિડીયો બનાવીશ. મારું ગામ બાલાપર છે, તાલુકો જામકરોણા, જિલ્લો રાજકોટ, નિલેશ કાનજી અકબરી મારું નામ છે. કોઈને કદાચ એમ ફાકો હોય વિડીયો બનાવે તો આ બધું તમે તમારે ગમે એને ગુજરાતના ખૂણે પહોંચશો, નામ દેવો તો તમે તમારું મારું એડ્રેસ મળી જાય. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય માં ખોડલ.